સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। વિશ્વ પ્રસિદ્ધ ગિરિનગર જૂનાગઢમાં મહાશિવરાત્રિના પરંપરાગત મેળાનો આરંભમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પરિવાર દ્વારા ત્રિદિવસીય શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ભવનાથ તળેટીમાં જ મહાશિવરાત્રિના આ પાવનકારી પર્વમાં આસોપાલવના ગ્રાઉન્ડમાં તારીખ 6, 7, 8 માર્ચ એમ 3 દિવસના શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિકો માટે ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમરૂપ આ શિવોત્સવમાં ભાવિકો સેવામાં જોવા મળ્યા હતા। જોકે રાત્રે સંતવાણીમાં કીર્તિદાન ગઢવીના ગુરુ મહેશ ભગત ઉર્ફે છોટે બટુક મોરારી બાપુનો આભાર વ્યક્ત કરતાનો વિડીયો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેમાં કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે જેના થકી પહોંચ્યા છીએ તેમને ક્યારે ન ભૂલાય। બટુક મોરારી બાપુને શિવરાત્રિના મેળામાં હજારોની સંખ્યામાં સંતવાણી સાંભળવા આવેલા લોકો વચ્ચે પૂજ્ય બટુક મોરારી બાપુ વિશે કહ્યું હતું કે જેમણે મારું રાખ્યું છે એમને ક્યારે ભૂલું નહીં એમ કહી આનંદ વ્યક્ત કર્યો હતો। હું નાનો હતો, મારા ગામ વાલોડમાં ભણતો, અહીંયા અહીં વડીલ મુરબ્બી બેઠા છે, મહેશ ભગતને વિનંતી કરું ઊભા થાય પોતાના સ્થાનેથી। આ મહેશ ભગત બટુક મોરારી ઉર્ફે અમારા ગામમાં કથા કરવા માટે આવેલા અને મોરારી બાપુનું કેસેટ સાંભળ્યું ત્યારે કીર્તિ નાનું બાળક જ્યારે ગાતો ડબલમાં, મોરારી બાપુ એક કાળી અહીં ગાતા હોય, ઓલો ઉપર ગાતો, એવું ગાવાનો મને શોખ। એટલે અમારા ગામમાં રામકથામાં મેં બાપજીને વિનંતી કરી, મેં કીધું મને ગાવા દેશો? તો કે શું નામ? મેં કીધું કીર્તિદાન। કેવા ગઢવી છો? મેં કીધું આ મને કે કાલથી જ આવી જાજો। જીતુભાઈ પછી 11 થી 12 કથામાં એમની બધું ગાવા ગયો અને પછી મને ઘણા ભજનો એને શીખવાડ્યા છે। એવા મહેશ ભગત ઊભા થાવ એકવાર, કારણ કે મારો જીવનનું સૂત્ર છે હું કોઈને ભૂલ્યો નથી ને કોઈનું ભૂલ્યો નથી। કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી। જેણે મારું રાખ્યું છે, થોડું પણ રાખ્યું છે, એને કોઈથી ભૂલું નહીં સાહેબ। લોકસભાની ચૂંટણી 15 જિલ્લામાં ટિકિટો ફાળવાઈ ગઈ છે। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં રેખાબેન ચૌધરીને ટિકિટ મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યા હતા। આજે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકાના કાર્યાલયનું ઉદ્ઘાટનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા અને દાંતીવાડા તાલુકાના સંગઠનના પ્રમુખ મંત્રીઓ, ધાનેરા શહેરના પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને દીપ પ્રગટાવીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓને પેડા વેચી ખાઈને આનંદ વ્યક્ત કર્યો હતો। આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની હાજરી જોવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશન કરીને આરસીસી ફેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રૂપિયા 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાવાળી ઊભી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજિત 624 બસો દરરોજ આશરે 2,67,241 કિલોમીટર દૈનિક અંતર કાપે છે। આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહી છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જન કલ્યાણકારીઓ થયા છે। ગુજરાત સરકારે અદ્યતન સુવિધાયુક્ત નવીન એસટી ડેપો બસો અને અત્યાધુનિક સુવિધા પર બસ સ્પોટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે। આધાર સરકાર જેનું કોઈ નથી એના માટે સરકારની આ ચિંતન એસટી બસોની કાગળ પેલાની ઘેર 5 ગાડીઓ કરી એના માટે એસટીની જરૂરિયાત। એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિ નું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે।
અને એટલા માટે જેમ અત્યારે આયુષ્માન ભારત સમગ્ર દેશમાં, ગુજરાતમાં 10 લાખ, સમગ્ર દેશમાં 5 લાખ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકો માટે, વૃદ્ધ મા માટે જે તમામ જાતની સુવિધાઓ આરોગ્યમાં આપવામાં આવતી હતી, એ સગવડતાઓ થતી નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપર બેઠા કે મિત્રો ગમે તેવું ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા બોંધા પડ્યા હોય 70 વર્ષ કેટલાક બેટા 2 મહિના હું કાઢી નાખી, મને દવાખાને બદલાઈ જઈશું, દેવા મોઢું મારી. અત્યારે કોઈ પરિવાર પૈસાના અભાવે, દવાના અભાવે, સારવારના અભાવે દુઃખી ન થાય. તમે સાધન સંપન્ન થાય મારી બેન દીકરીઓ ડિલિવરીમાં સાધનના અભાવે, પૈસાના અભાવે ભગવાનને વાલી થઈ જતી હતી, 108 ની સેવા ચાલુ કરી. અનેક પ્રકારના આવા કાર્યો, તમામને રોજગારી આપવાની તકો, કોઈ પણ જાતની લાભ માત્ર મેરિટના આધારે, એસટીમાં પણ કોમ્પ્યુટર આધારિત ડ્રાઇવિંગની પણ મિત્રો ટેસ્ટ લેવાતો હોય. આ શું છે? આ બધામાં નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર, મારી સરકાર એટલે મહિલાઓની સરકાર, યુવાનોની સરકાર, ખેડૂતોની સરકાર. આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજાના ભલા માટે તેને દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકાર એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશનો તમામ ગામોમાં ફરે, કોઈ લાભથી વંચિત ન રહે. ઘણી બધી મારી બહેનો બેઠી જાગૃત. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ગુજરાત એસટી બસનું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપના નવીનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકને અનુલક્ષીને ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ પુસ્તકમાં જણાવેલ યોજનાઓ અને સરકારશ્રીની સિદ્ધિઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોની પારદર્શિતા સાબિત કરી છે. ખૂબ જ જરૂરિયાત હોય છે, ઘણું બધું નવું આવતું જતું હોય છે ટેકનોલોજીની અંદર. એ બધી જ વ્યવસ્થાઓ સાથેનું અહીં જ્યારે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આ વિભાગના મંત્રી શ્રી સંઘવી સાહેબ, આ બંનેને હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનું છું. આ વિકાસ યાત્રામાં ખાસ કરીને હું સંઘવી સાહેબને એટલા માટે માનીશ કે 1 વર્ષની અંદર એમને 8 કરોડ રૂપિયા મને સ્પોર્ટ્સ સંકુલ આપ્યું પાલનપુરને. એની સાથે સાથે ગુજરાત એસટીને આ વર્કશોપને જ્યાં રિનોવેશનની ખૂબ જ જરૂર હતી, નવીનીકરણની ખૂબ જ જરૂર હતી, એની અંદર પણ એમને ખૂબ ઉદાર થઈ અને તરત એની જે મંજૂરી આપીને આજે આપણે જે કામ શરૂ કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ વાત લઈને જઈએ ત્યારે ગુજરાત સરકાર હંમેશા કંઈક સારું કરવા માટે તત્પર હોય છે, એનું આ ઉમદા ઉદાહરણ છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પાલનપુરના વિભાગીય નિયામક કે.એસ. ચૌધરી, પરિવહન અધિકારી વી.એસ. ચૌધરી, સંગઠનના આગેવાનો તથા એસટીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા થરાદ સેપુ પાઇપલાઇનમાં ₹551.40 કરોડના ખર્ચ થકી જિલ્લાના 39 ગામના 106 તળાવો તથા જળાશયનું જોડાણ થકી કુલ 12,481 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેનાથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવો, ડીસા તાલુકાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા તાલુકાના 2 ગામના 5 તળાવ ભરવામાં આવશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવ ભરવાની યોજના છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવના નર્મદાનું નીર પહોંચતા તેમના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ઉનાળાની શરૂઆત સાથે તળાવ ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે, જે મુશ્કેલી આજે સરકારની યોજનાથી દૂર થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદી વિસ્તારના તળાવમાં આવતા લોકોમાં ખુશી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે
પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ રહી છે. ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છેલ્લું ગામ ચતરપુરા, ત્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી સુખાકારી યોજનાઓ વિશે માહિતી અને મહિલા સશક્તિકરણ વિશે અને પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે. દેશના વિકાસમાં મહિલા સશક્તિકરણ થકી આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. રાજકારણ હોય કે અર્થવ્યવસ્થા, સુરક્ષા હોય કે અવકાશ સંશોધન, ટેકનોલોજી હોય કે પ્રૌદ્યોગિક જેવા મહત્વના ક્ષેત્રે સમાન નેતૃત્વ પૂરું પાડી ભારતની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બની રહી છે. એ બાબતે પણ જાગૃત કરવાનો પ્રયત્ન કરીને ચર્ચા કરવામાં આવી હતી. તેમાં આરોગ્ય વિભાગના કર્મચારી દિનેશ આચાર્ય, બીપી જોશી, એચપી જોશી, મહેશભાઈ પી સોલંકી અને સામાજિક કાર્યકર્તા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.